હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। તો વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 10 વિષય છે ગણિત જે નવનીતનું પ્રેક્ટિસ વર્કનું સોલ્યુશનની ચર્ચા કરીએ। પ્રકરણ 10 વર્તુળ। તો વર્તુળની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે સૌથી પહેલાં પ્રેક્ટિસ વર્કમાંથી ઉદાહરણ નંબર 1ની ચર્ચા કરીએ। તો ઉદાહરણમાં 1માં શું કીધું છે કે પી કેન્દ્ર અને 7 સેમી ત્રિજ્યા ધરાવતા વર્તુળના બહારના ભાગમાં આવેલા બિંદુ એ માંથી દોરેલા સ્પર્શક વર્તુળની બી બિંદુમાં સ્પર્શે છે। જો એ બી બરાબર 24 સેમી હોય તો પી એ શોધવાનું છે। વિદ્યાર્થી મિત્રો અહીંયા આકૃતિ મેં પહેલેથી દોરી દીધી છે। તો આકૃતિની અંદર શું કીધું છે? પી કેન્દ્ર વર્તુળ। શું કીધું છે? પી કેન્દ્ર વર્તુળ એટલે વર્તુળનું કેન્દ્ર કોણ છે? પી છે। ત્રિજ્યા કેટલી છે વિદ્યાર્થી મિત્રો? તો આપણને કીધી છે આ જે પીબી જે છે આ શું છે? આપણને વર્તુળની ત્રિજ્યા છે કેટલી છે? 7 સેમી છે। કેટલી છે વિદ્યાર્થી મિત્રો? આપણને 7 સેમી છે, બરાબર છે। હવે આપણને શું કીધું છે કે એ બી બરાબર 24 સેમી, એટલે આ એ બી બરાબર આપણને કેટલા સેમી કીધા છે? 24 સેમી કીધા છે। આપણે શોધવાનું શું છે? એપી શોધવાનું છે, એટલે કે કર્ણ શોધવાનું છે। સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો આપણે માહિતી લખી દઈએ। તો ત્રિજ્યા જે આપણે લખીએ છીએ, ત્રિજ્યા કેટલું છે ભાઈ? ત્રિજ્યા પીબી બરાબર શું કહે છે આપણને? પીબી બરાબર કેટલા સેમી કહે છે? 7 સેમી। કેટલા સેમી? 7 સેમી, બરાબર છે। અને વર્તુળના તો ત્રિજ્યા 7 સેમી કીધી છે અને એ બી બરાબર આપણને કેટલા કીધા છે? 24 સેમી કીધા છે। કેટલા સેમી? 24 સેમી। અને એપી આપણે શોધવાનું છે। શું શોધવાનું છે? એપી અથવા પીએ આપણે બંને નામ આપી શકીએ છે। તો કેટલા આ આપણને શોધવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં આપણે જો ચર્ચા કરીએ તો આપણી પાસે જે આકૃતિમાં દર્શાવી છે એ પ્રમાણે જોવા જઈએ તો આપણે સૌથી પહેલાં આપણી પાસે ત્રિકોણ બને છે। કયો ત્રિકોણ બને છે? ત્રિકોણ PBA। કયો બને છે? PBA, બરાબર છે। ત્રિકોણ PBAમાં માપ ખૂણો બી બરાબર કેટલા અંશ છે વિદ્યાર્થી મિત્રો? 90 અંશ છે। કેટલા અંશ છે? 90 અંશ છે, એટલે કે કાટખૂણે બિંદુ ખૂણો બી એ કેટલા કયા ખૂણે છે? કાટખૂણે છે, એટલે આપણે 90 અંશ આપેલો છે। જોવા જઈએ તો પ્રમેય આપણને 10.1 અનુસાર પ્રમેય 10.1 આપણને શું કહે છે કે વર્તુળના કોઈ બિંદુએ દોરેલા સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યા લંબ હોય છે। સ્પર્શ બિંદુમાંથી જે ત્રિજ્યા પસાર થાય છે એ કેવા હોય છે? લંબ હોય છે। લંબ હોય છે તો આપણને કેટલા અંશનો ખૂણો બને? 90 અંશનો ખૂણો બને છે। તો વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે કે પાયથાગોરસના પ્રમેય અનુસાર, કયો? પાયથાગોરસના પ્રમેય અનુસાર, બરાબર છે। પાયથાગોરસના પ્રમેય અનુસાર શું કીધું છે? સૌથી પહેલાં આપણને કીધું છે પાયથાગોરસના પ્રમેય અનુસાર કર્ણનો વર્ગ બરાબર પહેલી બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ। તો કર્ણ કોણ છે આની અંદર? તો આપણને કર્ણ કોણ મળે છે? પી એ। આ કર્ણ છે। પી એ જે આ જે બાજુ જે છે એ શું છે? કર્ણ છે। કર્ણનો વર્ગ બરાબર પીબીનો વર્ગ વત્તા એબીનો વર્ગ। કોનો વર્ગ? એબીનો વર્ગ। ખબર છે વિદ્યાર્થી મિત્રો પીબી કેટલા છે? ત્રિજ્યા કેટલી છે? 7 સેમી છે, તો 7નો વર્ગ। એબી કેટલા છે? 24 સેમી છે, તો 24નો વર્ગ। કોનો વર્ગ? 24નો વર્ગ। તો 7નો વર્ગ કેટલો થાય છે વિદ્યાર્થી મિત્રો? 7નો વર્ગ 49 થાય છે। 24નો વર્ગ કેટલો થાય છે? 500 ને કેટલા થાય છે? 76 થાય છે। કેટલા થાય છે? 576। ચલો 576માં 49 એડ કરીએ, 9 6 15 5 વિધિ પડી 1, બરાબર છે। ચલો કેટલા? 2 એટલે 625 કેટલા મળે છે વિદ્યાર્થી મિત્રો? 625। તો પી એ બરાબર આપણને કેટલા મળ્યા છે? પી એનો વર્ગ બરાબર કેટલો મળ્યો છે? પી એનો વર્ગ બરાબર 625, માટે 625 કોનો વર્ગ? તો
PA બરાબર 625 કોનો 25નો વર્ગ. કોનો વર્ગ છે વિદ્યાર્થી મિત્રો? 25નો વર્ગ છે. એટલે આ જે કર્ણ આપણને વિદ્યાર્થી મિત્રો મળ્યા છે એ કેટલા સેમી મળી છે? 25 સેમી મળી છે. કેટલા સેમી મળી છે? 25 સેમી. આમ PA એટલે કે આપણે કર્ણ કહીએ છીએ, બરાબર છે? કર્ણ બરાબર કેટલા સેમી છે? 25 સેમી મળે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો વિદ્યાર્થી મિત્રો દાખલાને તમે ધ્યાનથી જુઓ તો આ દાખલાની અંદર આપણને શું કીધું છે? ફક્ત ગમે તે એક બાજુ આપણને શોધવાનું કીધું છે. તો વિદ્યાર્થી મિત્રો આ જ વિડીયોની અંદર આના પછીના નેક્સ્ટ વિડીયોની અંદર આપણે સ્વાધ્યાયની અંદર આના જ રિલેટેડ આપણે નવો દાખલાની ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે આ વિડીયો તમને ગમ્યો હશે. તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. અને જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ. તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હવે આપણે ઉદાહરણ નંબર 2 પ્રેક્ટિસ વર્કનું સોલ્યુશનની ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો. તો આપણી પાસે જે રકમ આપી છે એ વાંચીએ. AB એ P કેન્દ્રિત વર્તુળનો સ્પર્શક છે. આ AB જે છે એ P કેન્દ્રવાળું વર્તુળનો શું છે? આ સ્પર્શક છે. જ્યાં B એ સ્પર્શ બિંદુ છે અને સ્પર્શ બિંદુ કહેવાય છે. PA એ વર્તુળના C બિંદુમાં છેદે છે. આ અહીંયા આગળ બિંદુ C છે, આ P અને આ C બિંદુમાં શું કરે છે? છેદે છે. જો AB બરાબર 15 સેમી એટલે આ A અને B બરાબર કેટલા સેમી કીધું છે? 15 સેમી કીધું છે. કેટલા સેમી? 15 સેમી. અને AC બરાબર 9 સેમી. અહીંયાથી આટલું અંતર કેટલા સેમી છે? 9 સેમી. કેટલા સેમી? 9 સેમી છે. તો વર્તુળની ત્રિજ્યા આપણે શોધવાની છે. સૌથી પહેલાં આપણને વિદ્યાર્થી મિત્રો માહિતી લખી દઈએ. તો ભાઈ માહિતીની અંદર શું કીધું છે? જે AB જે છે AB બરાબર છે વર્તુળનો સ્પર્શક એ કેટલા સેમી છે? 15 સેમી છે. કેટલા સેમી છે? 15 સેન્ટીમીટર છે. અને AC બરાબર આપણી પાસે કેટલા સેમી કીધું છે? 9 સેમી કીધું છે, બરાબર છે. હવે આપણી પાસે શું છે? આ P અને B એ ત્રિજ્યા થઈ. તો આની અંદર P અને C પણ શું થશે? આપણને ત્રિજ્યા થશે, બરાબર છે. બંને વસ્તુ ત્રિજ્યા છે. તો આપણે ત્રિજ્યા શોધવાની છે. શું શોધવાની છે? ત્રિજ્યા શોધવાની છે. તો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો આપણે માહિતી લખીશું કે AB એ P કેન્દ્રિત શું? P કેન્દ્રિત વર્તુળનો સ્પર્શક છે. શું છે? સ્પર્શક છે. જ્યાં બિંદુ B એ સ્પર્શ બિંદુ છે. કયું બિંદુ છે? સ્પર્શ બિંદુ છે. તો જો આપણે વિદ્યાર્થી મિત્રો બિંદુ B ને સ્પર્શ બિંદુ કહીએ તો બિંદુ C પણ આપણા માટે શું થશે? સ્પર્શ બિંદુ થશે, બરાબર છે. તો આપણે અંદર સૂચના આપી છે કે P અને A જે છે એ C બિંદુમાં છેદે છે. PA એ શું કીધું છે? બીજો પોઈન્ટ શું છે આપણી પાસે? PA એ C બિંદુમાં છેદે છે, બરાબર છે. હવે શું કહે છે? તો આની અંદર આપણી પાસે બે ત્રિજ્યા બની. કઈ કઈ ત્રિજ્યા બની? તો આપણી પાસે PB અને PC વર્તુળની ત્રિજ્યા, બરાબર છે. વર્તુળની શું છે? ત્રિજ્યા છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે શું કહે છે? ધારવાનું છે કે ધારો કે
ધારો કે વર્તુળની ત્રિજ્યા r સેમી છે. શું છે? r સેમી છે. એટલે આપણે વર્તુળની ત્રિજ્યા r સેમી ધાર લીધી છે. માટે વર્તુળની ત્રિજ્યા કોણ છે? PB બરાબર PC બરાબર r સેમી. બરાબર છે? શું કહે છે? PB અને આ PC બંને કેટલા સેમી છે? r સેમી આપણે ધારી છે. બરાબર છે? હવે શું કહે છે? તો આપણે આખું અંતર શોધવાનું છે. કયું? PA નું આખું અંતર આપણે શોધવાનું છે. માટે PA બરાબર શું થશે? PC વત્તા AC. બરાબર છે? PC વત્તા AC. PC આપણી પાસે કેટલા સેમી છે વિદ્યાર્થી મિત્રો? PC આપણી પાસે r સેમી છે અને AC કેટલા સેમી છે? 9 સેમી. બરાબર છે? તો કેટલા સેમી થશે? r વત્તા 9 સેમી. કેટલા થશે? r વત્તા 9 સેમી. હવે આપણી પાસે વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે કે આપણી પાસે ત્રિકોણ બને છે. કયો છે ત્રિકોણ? PBA માં ખૂણો B કોણ છે? કાટખૂણે છે. તો આપણે હવે લખીશું વિદ્યાર્થી મિત્રો કે હવે ત્રિકોણ PBA માં માપ ખૂણો B બરાબર કેટલા અંશ છે? 90 અંશ છે. કેટલા અંશ છે? 90 અંશ છે. બરાબર છે? તો પ્રમેય 10.1 ખબર છે ને આપણને? શું કીધું છું? ગયા આના આગળના દાખલામાં શું કીધું હતું? વર્તુળના કોઈ બિંદુએ દોરેલા સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય છે. ત્રિજ્યાને લંબ હોય એટલે આપણને કેટલા અંશનો ખૂણો? 90 અંશનો. માટે પાયથાગોરસના પ્રમેય અનુસાર, કયા? પાયથાગોરસના પ્રમેય અનુસાર કર્ણનો વર્ગ કોનો? તો આપણી પાસે કોણ છે ભાઈ કર્ણ? તો PA નો વર્ગ બરાબર PB નો વર્ગ વત્તા AB નો વર્ગ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? હવે આપણે બધાની વેલ્યુ પુટ કરીએ. PA બરાબર કેટલા છે? તો PA બરાબર કેટલા? r વત્તા 9 સેમી. બરાબર છે? PB બરાબર આપણી પાસે કેટલા છે? તો PB બરાબર આપણી પાસે કેટલા છે? r સેમી છે. અને AB બરાબર આપણી પાસે કેટલા સેમી છે? 15 સેમી છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? હવે વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે કે r વત્તા 9 સેમીને આપણે જો સોલ્યુશન કરીએ તો આપણી પાસે સૂત્રો છે કૌંસમાં a વત્તા b કૌંસ પૂરાનો વર્ગ બરાબર a નો વર્ગ વત્તા 2ab વત્તા b નો વર્ગ. તો અહીંયા આગળ આપણે એ જ પ્રમાણે અહીંયા સોલ્વ કરીએ વિદ્યાર્થી મિત્રો. તો r નો વર્ગ બરાબર 2ab એટલે 9 દુ 18. શું થશે? 18 r અને b નો વર્ગ એટલે 9 9 81 બરાબર r નો વર્ગ વત્તા 15 નો વર્ગ કેટલો થશે? તો 15 નો વર્ગ 225. કેટલા થશે? 15 નો વર્ગ 225 થશે. હવે વિદ્યાર્થી મિત્રો શું કીધું છે આપણી પાસે કે આને આપણે સોલ્યુશન કરીએ તો સૌથી પહેલાં આપણી પાસે વેલ્યુ છે આ r² અને આ r² શું થઈ જશે? કટ થઈ જશે. હવે આપણી પાસે શું રહ્યા? તો 18r અને આ 81 છે, આ સાઈડ જશે. બરાબર છે? તો શું થઈ જશે? માઇનસ થઈ જશે. એટલે 225 ઓછા 81. 225 ઓછા 81. તો 18r બરાબર કેટલા? 18r બરાબર કેટલા? 18r બરાબર 225 માંથી 81 જશે તો 144. કેટલા? 144. હવે આને સૂત્રો કરતા કરીએ તો 144 ભાગ્યા કેટલા? 18. તો 18ના ટેબલમાં કેટલા 144 આવે છે? તો 18 ઈઠા કેટલા? 18 ઈઠા 144. તો r બરાબર કેટલા સેમી થાય છે? આપણને કેટલા સેમી મળે છે? r બરાબર 8 સેમી મળે છે. માટે વર્તુળની ત્રિજ્યા શું થઈ? વર્તુળની ત્રિજ્યા
આર બરાબર 8 સેમી. આ આપણને જવાબ મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ દાખલો હું તમને ફરીથી સ્ક્રીન પર બતાવું છું. તમારે ફરીથી એને સ્ક્રીનશોટ લઈને લખી લેવાનું છે. વિદ્યાર્થી મિત્રો, સૌથી ઇમ્પોર્ટન્ટ છે તમારે સૌથી પહેલાં દાખલા સમજવાનું. દાખલા સમજ્યા બાદ એની આપણે કોપી કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સ્ક્રીન ઉપર તમે આને દાખલાને આપણે જોઈ શકો છો, જે મેં અહીંયા ગણેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જ પ્રમાણે આપણે નેક્સ્ટ દાખલા પણ ગણીશું. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. અને જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત. નંબર 3ની ચર્ચા કરીએ તો ઉદાહરણ નંબર 3ની અંદર આપણને શું કહે છે? બે સમકેન્દ્રીય વર્તુળની ત્રિજ્યાઓ 3 અને 5 છે. મોટી ત્રિજ્યા વર્તુળની એક જીવા નાની ત્રિજ્યા વર્તુળને સ્પર્શે છે, તો તે જીવાની લંબાઈ આપણે શોધવાની છે. તો ખબર છે વિદ્યાર્થી મિત્રો, જીવાની લંબાઈ આપણે જીવા કોને કહીએ છીએ? તો જીવાની લંબાઈ આપણી પાસે કોણ છે? AB છે. બરાબર છે. મોટા વર્તુળની ત્રિજ્યા આપણે જોવા જઈએ તો વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે મોટો વર્તુળ જે છે, બરાબર છે, એ કોણ છે વિદ્યાર્થી મિત્રો? તો આ PB છે. કોણ છે આપણી પાસે? મોટો વર્તુળ કોણ છે? PB છે. અને નાના વર્તુળની વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો આપણી પાસે કોની ત્રિજ્યા થાય છે? PM. તો આ નાના વર્તુળ થઈ ગયું. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. હવે આપણને શું કીધું છે? આપણી પાસે ત્રિકોણ બને છે. કયું ત્રિકોણ બને છે? ત્રિકોણ PMB. તો ત્રિકોણ PMB ની અંદર આપણને જોવા જઈએ તો વિદ્યાર્થી મિત્રો, માપખૂણો BM બરાબર કેટલા અંશ છે? માપખૂણો M બરાબર આપણી પાસે કેટલા અંશ છે વિદ્યાર્થી મિત્રો? 90 અંશ છે. કેટલા અંશ છે? 90 અંશ છે. તો હવે વિદ્યાર્થી મિત્રો 90 અંશ છે, તો દાખલાને ગણવાનો પ્રયત્ન કરીએ તો આપણી પાસે સૌથી પહેલાં શું કહે છે? માટે ત્રિકોણ PMB, કયું? PMB માં માપખૂણો M બરાબર કેટલા અંશ? 90 અંશ. એટલે એનો મતલબ કેટલો છે? કાટખૂણે છે. હવે આપણને વિદ્યાર્થી મિત્ર કીધું છે કે PBનો વર્ગ એટલે કે કર્ણનો વર્ગ બરાબર PMનો વર્ગ વત્તા MBનો વર્ગ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે વિદ્યાર્થી મિત્રો આપણે શોધવાનું કોણ છે? MB. બરાબર છે. તો MB બરાબર MBનો વર્ગ બરાબર આપણી પાસે શું થશે વિદ્યાર્થી મિત્રો? આ PBનો વર્ગ માઇનસ PMનો વર્ગ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. PB કેટલા છે વિદ્યાર્થી મિત્રો? તો 5 એકમ છે. અને PM કેટલા છે વિદ્યાર્થી મિત્રો? તો 3 એકમ છે. 5નો વર્ગ કેટલો વિદ્યાર્થી મિત્રો? 25 છે. 3નો વર્ગ કેટલો? 9. 25માંથી 9 જાય તો વિદ્યાર્થી મિત્રો 16 રહે. કેટલા રહે? 16. તો વિદ્યાર્થી મિત્રો 16 કોનો વર્ગ થાય છે વિદ્યાર્થી મિત્રો? તો 4નો એકમ. તો MB બરાબર કેટલા એકમ આવ્યા વિદ્યાર્થી મિત્રો? 4 એકમ આવ્યા છે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો ખબર છે કે જીવા કોને કહેવાય છે? તો વર્તુળની જે આપણે વિદ્યાર્થી મિત્રો વર્તુળની જે ચર્ચા કરી હતી, આ MB આપણે શોધ્યું. તો AB શું છે? વર્તુળની આપણી પાસે શું છે વિદ્યાર્થી મિત્રો? જીવા છે. તો હવે જીવા શોધવાનો પ્રયત્ન કરીએ વિદ્યાર્થી મિત્રો. તો વર્તુળની જીવા બરાબર વર્તુળની જીવા AB બરાબર 2 ગુણ્યા MB. બરાબર છે. 2 તો ખરા અને MB કેટલા છે આપણી પાસે? 4. તો કેટલા એકમ થયા વિદ્યાર્થી મિત્રો? 8 એકમ. કેટલા એકમ થયા છે? 8 એકમ. તો વર્તુળની જે જીવા AB જે છે એની જે લંબાઈ છે એ 8 એકમ આપેલી છે, આપણને મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ઉદાહરણ નંબર 4ની ચર્ચા કરીએ. તો ઉદાહરણ નંબર 4ની અંદર શું કીધું છે વિદ્યાર્થી મિત્રો? જોઈએ. બે સમકેન્દ્રીય વર્તુળની ત્રિજ્યા 13 તથા 8 છે. મોટી ત્રિજ્યાવાળા વર્તુળની એક જીવા નાની ત્રિજ્યાવાળા એક વર્તુળને સ્પર્શે છે, તો તે જીવાની લંબાઈ શોધો. તો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો આપણે
શું કરીએ છીએ કે વર્તુળનું નામ આપી દઈએ, પી કેન્દ્રવાળું વર્તુળ કહી દઈએ આપણે, બરાબર છે. અને જીવાની લંબાઈ આપણે શું લખી દઈએ, એ બી, બરાબર છે. અને મધ્ય બિંદુ આપણે એમ આપી દઈએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો શું કીધું છે, વર્તુળ જે છે મોટી, એટલે અહીંયાથી આ સુધીનું જે અંતર છે એનું માપ કેટલું છે, 13 એકમ. કેટલા એકમ છે, 13. અને નાની જે વર્તુળ છે એટલે અહીંયાથી પીએમ સુધીનું અંતર કેટલું છે, 8 એકમ છે, બરાબર છે. અંતર હવે આપણે શું કરીશું વિદ્યાર્થી મિત્રો, તો પાયથાગોરસનો પ્રમેયનો ઉપયોગ કરીને એમબી શોધીશું. એમબી શોધીશું તો આપણને ખબર છે કે વર્તુળની જે જીવાની લંબાઈનું સૂત્ર છે 2 ગુણ્યા એમબી આપણને મળશે. તો આપણને વર્તુળની જીવા મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો ચાલો આપણે સૌથી પહેલાં એની માહિતી લખીએ. તો શું કહે છે, મોટા વર્તુળની, શું અહીંયા બાજુમાં લખે છે, મોટા વર્તુળની ત્રિજ્યા, બરાબર છે. કેટલા છે, મોટા વર્તુળની ત્રિજ્યા પીબી બરાબર 13 એકમ. કેટલા એકમ છે, 13 એકમ. યુનિટ આપી નથી એટલે વિદ્યાર્થી મિત્રો આપણે એકમ લખીશું. નાના વર્તુળની, શું કહે છે, નાના વર્તુળની ત્રિજ્યા પીએમ બરાબર કેટલું છે, તો પીએમ બરાબર 8 એકમ છે. કેટલા એકમ છે, 8 એકમ છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. હવે વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે કે આના દ્વારા બનતો ત્રિકોણ પીએમબી, બરાબર છે. માટે હવે માહિતી લખીએ તો આપણે ત્રિકોણ પીએમબી માં માપ ખૂણો એમ બરાબર 90°, બરાબર છે. પ્રમેય 10.1 મુજબ છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. હવે કાટકોણ ત્રિકોણ છે તો વિદ્યાર્થી મિત્રો પાયથાગોરસનો પ્રમેયનો ઉપયોગ કરીએ તો કર્ણનો વર્ગ એટલે કે પીબીનો વર્ગ બરાબર શું થશે વિદ્યાર્થી મિત્રો, પીએમનો વર્ગ એક બાજુનો વર્ગ વત્તા એમબી એટલે કે બીજી બાજુનો વર્ગ. હવે વિદ્યાર્થી મિત્રો શું કરીશું, આપણે શું શોધવાનું છે, એમબી શોધવાનું છે. તો આ એમબીને અહીંયા સૂત્ર કરતા બનાવીએ, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. એમબીનો વર્ગ બરાબર શું મળે છે આપણને, તો પીબીનો વર્ગ માઇનસ પીએમનો વર્ગ. પીબી એટલે મોટા વર્તુળની ત્રિજ્યા માઇનસ નાના વર્તુળની ત્રિજ્યા આપણને મળે છે. તો વિદ્યાર્થી મિત્રો મોટા વર્તુળની ત્રિજ્યા આપણી પાસે કેટલા છે, 13નો વર્ગ છે. અને નાનો વર્તુળ આપણી પાસે કેટલો છે વિદ્યાર્થી મિત્રો, 8નો વર્ગ છે. 13નો વર્ગ કેટલો થશે વિદ્યાર્થી મિત્રો, 169 એટલે 169. 8નો વર્ગ કેટલો થશે વિદ્યાર્થી મિત્રો, 64 આપણને મળશે. તો વિદ્યાર્થી મિત્રો 169 માંથી 64 જાય તો આપણને કેટલો મળે છે વિદ્યાર્થી મિત્રો, 105 એકમ. હવે આપણને ખબર છે વિદ્યાર્થી મિત્રો 105 કોઈનું વર્ગમૂળ નીકળે નહીં, તો વર્ગમૂળમાં 105 આપણે લખીએ છીએ. 105 એકમ આપણને શું મળી છે, એમબી મળી છે. હવે આપણને ખબર છે કે વર્તુળની આપણે શું શોધવાની છે વિદ્યાર્થી મિત્રો, વર્તુળની આપણે શોધવાની છે જીવા. શું શોધવાની છે, તો વર્તુળની જીવા બરાબર 2 ગુણ્યા એમબી. 2 તો ખરું જ, અને એમબીની વેલ્યુ કેટલી છે, વર્ગમૂળમાં 105 એકમ. તો જવાબ આવે છે વિદ્યાર્થી મિત્રો 2 વર્ગમૂળમાં 105 એકમ, બરાબર છે. આ આપણને જવાબ મળ્યો છે વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. અને જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.